જ્યારે કોઈ બે દેશના રાજદ્વારી સંબંધોની વાત થતી હોય, ડિપ્લોમસીની વાત થતી હોય, ત્યારે એવું કહેવાય છે કે એક દેશ પોતાના પાડોશીને નક્કી નથી કરી શકતો, એની પસંદગી નથી કરી શકતો, પરંતુ પોતાના મિત્રોને ચોક્કસ પસંદ કરી શકે છે. ભારતે પોતાના પાડોશી દેશો સાથેના સંબંધો સતત સુધારવાની કોશિશ કરી છે, પરંતુ પાડોશી દેશો કેવા છે એનો આપણને હંમેશા અનુભવ રહ્યો છે. પરંતુ ભારતે પોતાના એ મિત્ર દેશો કે જેની સાથેના સંબંધોમાં ક્યાંક સ્થગન આવી ગયું હતું, ક્યાંક અંતરાલ આવી ગયો હતો, એ મિત્રોને ફરી પાછા એ પાટે લઈ જવા માટે, એ સંબંધોને શિખર પર લઈ જવા માટે કોશિશ કરી છે. આમૂલ પરિવર્તન આવી રહ્યું છે કેટલાક દેશો સાથેના સંબંધોમાં, અને આ એક દેશ છે યુએઈ, યુનાઇટેડ આરબ અમીરાત, સંયુક્ત આરબ અમીરાત. આ દેશ સાથેના સંબંધો અત્યારે આપણે એટલા માટે ચર્ચા કરી રહ્યા છીએ સંબંધો વિશે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે આ દેશના પ્રવાસે છે, આ દેશની મુલાકાતે છે, અને આજે તેમની આ મુલાકાતનો, આ પ્રવાસનો બીજો દિવસ અને અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. યુએઈમાં સૌ પ્રથમ બનનારા ભવ્ય હિન્દુ મંદિરનું તેઓ ઉદ્ઘાટન કરવાના છે. પહેલી વખત આ દેશમાં, આ એ દેશ છે કે જેને અત્યંત કટ્ટર રૂઢિવાદી ઇસ્લામિક દેશ માનવામાં આવતો હતો. આ દેશની તસવીર કેટલી બદલાઈ રહી છે તેની આ સાક્ષી છે આ મંદિર, આ ભવ્ય હિન્દુ મંદિર, જેનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા સમયમાં ઉદ્ઘાટન કરવાના છે. આ મંદિર વિશે આપણે વાત કરીશું, અને કઈ રીતે આ પ્રવાસ બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ છે, કઈ રીતે બંને દેશો વચ્ચેના સંબંધોને એ વેગ આપશે, નવા આયામો ઊભા કરશે, નવા પરિમાણો સ્થાપિત કરશે, તેને લઈને પણ આપણે વાત કરીશું. સૌપ્રથમ આ મંદિર વિશે આપણે વાત કરી લઈએ. આ મંદિર જે BAPS બોચાસણ પાસે અક્ષરધામ પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિર જે 700 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 23 એકર જમીનમાં આ મંદિર ફેલાયેલું છે, અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ 23 એકરમાંથી 27 એકરમાં, માફ કરશો, 27 એકરમાંથી 13.5 એકર જમીન એ યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ નહયાન દ્વારા દાનમાં આપવામાં આવી છે. આ મંદિરની ઊંચાઈ 108 ફીટ છે, 262 ફીટ તેની લંબાઈ છે, અને 180 ફૂટ તેની પહોળાઈ છે. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે તેના બાહ્ય બાંધકામમાં, જે બહારનું સ્ટ્રક્ચર છે, એના બાંધકામમાં રાજસ્થાનના ગુલાબી સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેનું આંતરિક બાંધકામ તે ઇટાલિયન માર્બલથી બનાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, 700 કન્ટેનરમાં આ સેન્ડસ્ટોનને લાવવા માટે, આ પથ્થરોને લાવવા માટે 20,000 ટન પથ્થર અને માર્બલ 700 કન્ટેનરમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ મંદિર જે 7 શિખર સાથે પરંપરાગત નાગર શૈલીમાં બંધાવવામાં આવ્યું છે, અને વૈશ્વિક મૂલ્યો, વિવિધ સંસ્કૃતિમાંથી એકતાની ઝાંખી આ મંદિરમાં દર્શાવવામાં આવશે. વાતો દર્શાવવામાં આવી છે હિન્દુ આધ્યાત્મિક ગુરુઓ અને દેવતાઓની અવતારોની પણ ઝાંખી આ મંદિરમાં દેખાશે. સૌથી મહત્વપૂર્ણ આ એટલા માટે અધ્યાય છે કારણ કે આ મંદિર થકી જે કટ્ટર ઇસ્લામિક દેશ માનવામાં આવતો હતો, એ ધીમે ધીમે કેવી રીતે અન્ય સંસ્કૃતિને અપનાવી રહ્યો છે, હિન્દુ સંસ્કૃતિને એ પોતાની અંદર સામેલ કરી રહ્યો છે, એને સ્વીકારી રહ્યો છે, એની પણ આ એક સાક્ષી છે. કારણ કે આ મંદિર બનાવવા માટેની પરવાનગી અપાય તે જ સૌથી મોટી વાત છે. તેની શરૂઆત 2015માંથી થઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ગયા હતા અને બંને વચ્ચે વાત થઈ હતી, શિલાન્યાસને સંબંધિત વાત થઈ હતી. 2018નો એ સમય છે કે જ્યારે ફેબ્રુઆરી 2018માં વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરવામાં આવ્યો હતો આ મંદિરનો. આ પહેલાંની વાત છે કે જ્યારે 2017માં ગણતંત્ર દિવસમાં યુએઈના રાષ્ટ્રપતિ આપણા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, અને 55,000 સ્ક્વેર મીટરમાં બનેલા આ મંદિરનું આજે ઉદ્ઘાટન થવાનું છે. આ મંદિર કે જેમાં એકતા અને શાંતિના 2 ગુંબજ, જેને ડોમ કહેવામાં આવે છે, એ પણ બનાવવામાં આવ્યા છે. એટલે માત્ર આ મંદિરનું સ્ટ્રક્ચર જ મહત્વનું નથી, પરંતુ એ શું દર્શાવવા માંગે છે, શું સાબિત કરવા માંગે છે, એમાં શું સમાહિત છે, એ પણ એટલું જ મહત્વપૂર્ણ છે. 30 પ્રાચીન અને અર્વાચીન ભાષામાં એકતા શબ્દ લખવામાં આવ્યો છે, અને આ મંદિર કેટલું મહત્વપૂર્ણ છે બંને દેશો વચ્ચેના સંબંધને લઈને. માત્ર એ ધાર્મિક મુદ્દો છે કે પછી એ બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને પણ વધારે મજબૂત કરશે. ભારતીય ડાયસ્પોરા જે આ દેશમાં મોટી સંખ્યામાં રહે છે તેના માટે પણ આ મહત્વપૂર્ણ છે. આ બધી જ બાબતો પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે અત્યારે કમર આગા કે જેઓ વિદેશી બાબતોના નિષ્ણાંત છે તેઓ જોડાઈ ગયા છે, તેમની સાથે ચર્ચા કરીશું. શરૂઆત તેમની સાથે કરીશું, અને ત્યારબાદ આ દેશમાં રહેતા NRI પણ આપણી સાથે જોડાશે. सबसे पहला कमर आगा जी, आपका स्वागत है संदेश न्यूज़ में। सबसे पहले आपसे ये जानना चाहते हैं कि
1981 में जब इंदिरा गांधी ने यूएई की मुलाकात ली थी, उसके बाद 34 साल बीत गए, कोई भी प्रधानमंत्री भारत के वहां पर नहीं गए। हालांकि ये देश हमारे लिए बहुत महत्वपूर्ण था। फिर भी 2015 में 2014 में प्रधानमंत्री नरेंद्र मोदी जब बने, उसके बाद 2015 में उन्होंने पहली यूएई की विजिट ली थी और उसके बाद लगातार उनकी विजिट, यहां पर प्रवास होते रहे, मुलाकातें होती रहे। 7 बार, ये 7वीं उनकी मुलाकात है और मंदिर आज उसका उद्घाटन होने जा रहा है। तो आप पूरे इस चैप्टर को, पूरे इस अध्याय को किस तरह से देखते हैं, कितना महत्वपूर्ण? ये बहुत मेजर चेंजेस अरब वर्ल्ड में आ रहे हैं। अभी तक उनकी इकोनॉमी जो थी वो टोटली ऑयल डिपेंडेंट थी। अब वो अपनी को डाइवर्सिफाई कर रहे हैं, फैला रहे हैं जी। और नॉन ऑयल सोर्स ऑफ रेवेन्यू ढूंढ रहे हैं, यानी तेल के बगैर डेवलप करना। तो उसमें जो रिलीजियस आइडियोलॉजी पहले थी, बहुत ही कट्टरपंथी थी, उनको फिक्र नहीं थी क्योंकि तेल से वो इतना पैसा कमा लेते थे, उन्हें और कोई फिक्र नहीं थी। अब ये है कि थोड़ा लिबरल एटीट्यूड, वो अपने यहाँ लड़कियों को भी तालीम दे रहे हैं, एजुकेशन दे रहे हैं, लड़कियां काम भी कर रही हैं। अरब देशों में, सऊदी अरेबिया में भी बहुत बड़ा चेंज आया है और इन देशों में भी। भारत का एक बड़ी इकोनॉमी है, 4 ट्रिलियन की हमारी इकोनॉमी है। तो भारत के जो लोग हैं बड़ी संख्या में वहाँ काम करते हैं, लगभग 35 लाख के करीब हैं ये लोग हैं वहाँ पे। फिर उसके अलावा ये भी है कि भारत का इन्वेस्टमेंट भी वहाँ जाता है, तो भारतीय मूल के लोगों से उनको काफी फायदा है और हमको भी फायदा है। म्यूचुअल बेनिफिट है, दोनों का, देशों का इसमें फायदा है। ये परिवर्तन आ रहा है। जो कट्टरपंथी ताकतें थी, उनको इनका मानना यह है कि वो अब आउटलिव्ड है, यानी अब उनका समय खत्म हो गया, उनकी वजह से और समस्याएं खड़ी हो गई हैं, बहुत से देश बर्बाद हो गए। तो अब वो ये एक बदलाव है और मैं समझता हूँ कि इसमें आने वाले समय में भारत के साथ उनके संबंध और बढ़ेंगे। जैसे कि भारत में, बिल्कुल। दूसरी बात ये भी है कि भारत के जो लेबर होता है ये सस्ता होता है यूरोप और अमेरिका के मुकाबले में। फिर दूसरी चीज ये भी है कि ये भी उतना ही कंप्यूटर सेवी है जितना कि यूरोपियन है, ये भी उतना ही टेक्निकल क्लास है जितने के वो हैं। तो इस तरह से भारत के वर्कर न केवल पश्चिम एशिया बल्कि यूरोप अमेरिका में भी इसीलिए बहुत बड़ी संख्या में जा रहे हैं। फिर भारत का एक बड़ा योगदान है आईटी सेक्टर में, अब आर्टिफिशियल इंटेलिजेंस में। तो बहुत से सेक्टर्स हैं जो भारत से वो आने वाले समय में उनसे और कोऑपरेशन बढ़ेगा। जी बिल्कुल, बिल्कुल आएंगे आपके पास वापस। हेमंत शाह के जो एनआरआई છે આ દેશમાં રહે છે તેઓ પણ આપણી સાથે જોડાઈ ગયા છે। આ ઉપરાંત ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી કે જેઓ સંત છે બીએપીએસના, તેઓ પણ આપણી સાથે ઉપસ્થિત છે। આ બંનેનું સ્વાગત છે। ડોક્ટર હેમંત શાહ, આપની પાસે આવીએ। એક કટ્ટર ઇસ્લામિક દેશ જેને માનવામાં આવતો હતો અને હંમેશા ધાર્મિક ચશ્માથી જ આ દેશને જોવામાં આવતો હતો, કારણ કે એની રૂઢિચુસ્તતા એના હંમેશા નીતિ નિયમોમાં દેખાતી હતી। પરંતુ આ જ દેશ આજે એટલી ઉદારતા અપનાવી રહ્યો છે। આ જ દેશમાં આજે હિન્દુ મંદિર બની રહ્યું છે, પહેલું હિન્દુ મંદિર। કેટલો ઉત્સાહ છે આપને આ હિન્દુ મંદિરને લઈને અને કેવી રીતે આપ જોઈ રહ્યા છો ને? નમસ્કાર આપને અને આપના શ્રોતાઓને। સૌ પ્રથમ તો એમ કહીશ કે મારી માતૃભૂમિ બી ભારત જ છે, પણ મારા માટે છેલ્લા 50 વર્ષથી કર્મભૂમિ વિનિપેગ કેનેડા બની છે અને હું હમણાં ભારતમાં જ છું અને મારી માતૃભૂમિ કચ્છમાં છું અને કચ્છથી હું આપને લાઈવ ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું। અને જે આપે સવાલ પૂછ્યો, એક ભારતીય તરીકે હું એટલું કહીશ કે મારા પાસે આજે શબ્દો નથી કે જે દુબઈમાં પ્રમુખ સ્વામીનું જે મંદિર કાલથી ને આજે જેની ઇનોગ્રેશન છે એના માટે કોઈ એવા શબ્દો નથી, મારી પાસે કોઈ વ્યાકરણ કે અલંકાર નથી કે હું મારી લાગણી કેવી રીતે હું તમારી સામે કહી શકું। ને આ એક વસ્તુ જે થઈ છે એ આપણે ભારતીય તરીકે નહીં પણ આપણા બધા હિન્દુઓ માટે એક ગર્વની વાત છે કે યુનાઇટેડ આરબ એમિરેટ્સ જેવા દુબઈ જેવી કન્ટ્રીમાં આજે
પ્રમુખ સ્વામીજીનું મોટામાં મોટું મંદિર આપણું હિન્દુ સનાતન ધર્મની જે પ્રચાર થશે, અને કાલે બી જે અમે સ્ટેડિયમમાં મેં લાઈવ જોયું, એના પરથી તો હું કહું કે એક ભારતીય તરીકે ગર્વ છે. અને માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીજી જે ત્યાં પહોંચ્યા ને કાલે બી જે એમને સંબોધન કર્યું, અને એ સ્ટેડિયમમાં જ્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સની ધરતી પર ભારત માતા કી જય કહેવાયું, ત્યારે તમે એનો આનંદ કેવી રીતે અનેરો આનંદ કહી શકું હું તો. અને એના માટે એક ભારતીય તરીકે મને ગર્વ છે, પણ સાથે 1.140 કરોડ ભારતીયોને બી ગર્વ છે. બિલકુલ હેમંતભાઈ, આવીશું આપની પાસે. ડોક્ટર વિવેકનિષ્ઠ સ્વામી પાસે જઈએ. સ્વામીજી, આ મંદિર વિશ્વમાં હજારો મંદિર છે આપના, પરંતુ આ ધરતી પર પહેલું મંદિર બનવા જઈ રહ્યું છે, પહેલું હિન્દુ મંદિર બનવા જઈ રહ્યું છે, તો આ કેટલું મહત્વપૂર્ણ છે? અબુધાબીની અંદર એટલે આ બધા યુએઈના 7 જે અમીરાત છે એની અંદર 30 લાખ જેટલા ભારતીયો વસી રહ્યા છે. પણ અત્યાર સુધી કોઈ ચોક્કસ એ લોકો પાસે સ્થાન નહોતું કે જ્યાં ખુલીને હિન્દુ ધર્મના વિધિ વિધાન થઈ શકે, જ્યાં ખુલીને ભગવાનનું ભજન થઈ શકે. અત્યાર સુધી જે સભા થતી હતી એ પણ બંધ હોલની અંદર થતી, જેનો અવાજ પણ બહાર જઈ ન શકે. અમુક સમય પહેલાં પરિસ્થિતિ તો એવી હતી કે એરપોર્ટ પર એ લોકો જો તમારા પોર્ટફોલિયોની અંદર કે પર્સની અંદર કે પાકીટમાં પણ ભગવાનની મૂર્તિ ભાળી જાય તો કાઢી નાખતા. એની બદલે આ લોકો આ વર્ષે યર ઓફ ટોલરન્સ ઉજવ્યું, સહિષ્ણુતાનું વર્ષ, અને હાર્મની, ફેસ્ટિવલ ઓફ હાર્મની આખો ચાલી રહ્યો છે. આ દરમિયાન એ લોકોને વિચાર સામેથી આવ્યો કે આપણે ભારતીયો આટલા બધા વસી રહ્યા છે, તે લોકો પોતાના હિન્દુ ધર્મનો કર્મકાંડ, ક્રિયાકાંડ કરી શકે એના માટે જમીન આપણે આપીએ. અને આમે બીએપીએ સંસ્થા 2012થી જમીન શોધી જ રહી હતી, કારણ કે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે 1997ની અંદર આ સંકલ્પ કર્યો હતો કે અહીંયા મંદિર થશે અને હોવું જોઈએ. એટલા માટે અને નરેન્દ્ર મોદી સાહેબે 2015માં વિનંતી કરી, એના ફળ સ્વરૂપે 2018માં એ લોકોએ 13.5 એકર જમીન આપી. અને 2 વર્ષ પછી સામેથી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયદ અલ નહયાન, એમને વિચાર આવ્યો કે આ 13.5 એકરમાં તો મંદિર પ્લાન કરશો, પણ આપને જે પથ્થરો ભારતથી આવશે એ બધા તમે ક્યાં મૂકશો? એટલે બીજી 13.5 એકર જમીન આપણને 2 વર્ષ માટે આપીને પછી કાયમ માટે એમ કે તમે જ રાખો. અત્યારે સમગ્ર 13.5 એકર કેમ્પસ ઉપર આ મંદિર ઊભું છે, બાકીનું 13.5 એકર જમીન ઉપર આખું પાર્કિંગ છે. આ મંદિર બનવાથી ભારતીયોથી એકદમ નજીક આવશે અને ભારત અને યુએની મૈત્રી સ્થાપિત થશે. આમ તો પહેલેથી જ ભારતનો વ્યાપાર આરબ દેશો સાથે ચાલી જ રહ્યો હતો, અને ભારતમાંથી જ ઘણી બધી શોધખોળ યુએઈ તરફ ગઈ હતી. જેમ શૂન્યની શોધ ભારતમાંથી ને પછી ત્યાં ગઈને ત્યાંથી યુરોપિયન કન્ટ્રીઝમાં એ લોકોએ દે કોલ્ડ ઇટ એરેબિક ન્યુમેરલ્સ, પણ આ બધા ભારતીયો હતા. નવો અધ્યાય દોસ્તીનો આના લીધે ખુલશે. બિલકુલ બિલકુલ બિલકુલ. હેમંત શાહ પાસે આપણે ફરી જઈએ. હેમંતભાઈ, છેલ્લો સવાલ આપને કરીશું, આપણી પાસે સમય ઓછો છે એટલા માટે. અત્યાર સુધી આપ કેટલા વર્ષથી ત્યાં રહેતા હશો? અત્યાર સુધી ત્યાં કેવું વલણ હતું, અને આપને શું લાગે છે કે હવે શું ફરક પડી રહ્યો છે છેલ્લા કેટલાક વર્ષોથી? હું 50 વર્ષથી કેનેડા રહું છું, પણ મેં દુબઈમાં ઘણો વેપાર કર્યો છે, અને એરેબિક કન્ટ્રીમાં એટલે સાઉદી અરેબિયામાં બી કેનેડાથી ઘણો મેં બિઝનેસ કર્યો છે. અને જેમ માનનીય પ્રમુખ સ્વામીજી હમણાં કહી ગયા કે બેગમાં બી જો બીજા કોઈ ધર્મની મૂર્તિ કે બુક હોય તો એ ફેંકી દેતા હતા અને કાઢી નાખતા હતા. અને અમે જતા ત્યારે ઘણા સ્ટ્રિક્ટ રૂલ હતા. પણ આ જે વસ્તુ ફરીથી કહીશ કે જે થયું છે, એનો જે દુબઈ, યુનાઇટેડ આરબ એમિરેટ્સે જે આપણને 10 પોળા હાથે આપણો જે આવકાર કર્યો છે, આ દુબઈ એક એક્ઝામ્પલ થશે. અને એટલું જ કે પ્રમુખ સ્વામી બાપ્સના મંદિરો પૂરા આરબિક વર્લ્ડમાં થશે. તમે જોજો, હું જે શહેરથી આવું છું વિનિપેગ કેનેડામાં, ત્યાં બી બાપ્સનું હમણાં મંદિર છેલ્લા 3 વર્ષથી થઈ રહ્યું છે. આગળ સાસ્કાટૂનમાં થયું છે, કેલ્ગરીમાં થયું છે, વેન્કુવરમાં થયું છે. એટલે વેસ્ટર્ન કેનેડામાં હજી સુધી બાપ્સના મંદિરો નહોતા, પણ થાય છે. પણ એના હિસાબે આપણો ધર્મ વધે છે, એના હિસાબે આપણી મૈત્રી વધે છે, એના હિસાબે આપણા ધંધાકીય રિલેશન બી વધે છે.
અને આ જે ધંધાકીય રિલેશન જે વધવાના છે એમાં ભારતને એકલાને ભારત ઇઝ ટુડે ફિફ્થ લાર્જેસ્ટ જીડીપી. The India is going to be a king, is going to be a lion within 5 years under the honorable Hemanbhai. Modi ji's leadership. So the point, Arab Emirates also needs India. એટલા માટે they હા, have એટલે આ given a બંને red દેશના carpet to પરસ્પરના us સંબંધો અને એ they have given પરસ્પરના હિતો everything. તેમાં અને I'm સમાહિત pretty છે. sure, બિલકુલ confident બિલકુલ બિલકુલ એટલે બંને દેશને એકબીજાનો ફાયદો છે, બંને દેશને એકબીજાનું સમર્થન જોઈએ છે, સહાય જોઈએ છે અને એટલા માટે જ બંને દેશના પારસ્પરિક સંબંધો વધારે મજબૂત થશે. ફરી આપણે કમર આगा પાસે જઈએ कि जो विदेशी बाबतों जानकार છે. कमर आगा, आपके पास आते हैं वापस. 2014 के पहले जैसे बात की कि 1981 में इंदिरा गांधी ने इस देश की मुलाकात ली थी. उसके बाद 34 साल बीत गए. 2015 में प्रधानमंत्री नरेंद्र मोदी वहां गए और उसके बाद लगातार ये उनका 7वां प्रवास है. तो आपको क्या लगता है कि इस 10 सालों में कितने बड़ा पैराडाइम शिफ्ट, कितना आमूल परिवर्तन आया है ये दो देशों के संबंधों में? बहुत जबरदस्त परिवर्तन आया है. दो चीजें हैं. एक तो मोदी जी ने जाते ही अपने निजी संबंध वहां के जो रूलर्स हैं उनसे बना लिए और ये संबंध बहुत काउंट करते हैं. इन देशों में डेमोक्रेसी नहीं है, रूलर बहुत इंपॉर्टेंट होता है. और उनकी पहली मीटिंग से हम देख रहे हैं कि लगातार संबंध में बढ़ोतरी होती चली गई दोनों देशों के बीच में. 7 बार अब तक वो जा चुके हैं वहां पे. मुलाकातें इन लोगों की हुई और 5 बार मोदी जी गए हैं. तो इस तरीके से एक ये दर्शाता है कि भारत कितना इम्पोर्टेंट है वहां पे. भारत के लोग वहां पे कितना डेवलपमेंट काम कर रहे हैं और एक ऑनेस्ट वर्कर की तरह काम करते हैं. एक डिसिप्लिन है उनके अंदर और बहुत समय से डिमांड भी थी वहां पे. एक बड़ी संख्या में के लोग मंदिर की डिमांड भी वहां पे कर रहे थे. मोदी जी ने उनको इम्प्रेस किया, उनको समझाया कि ये बहुत जरूरी है और ये बात मुमकिन हो गई, पॉसिबल हो गई, मैं समझता हूँ. तो प्रधानमंत्री का अपना स्वयं योगदान प्लस भारतीयों का जो योगदान है वो दोनों, जैसा कि कल प्रधानमंत्री ने बताया कि मिलके ये काम हुआ. लेकिन मंदिर का बनना संभव इसीलिए हुआ कि प्रधानमंत्री ने स्वयं इंटरेस्ट भी लिया उसमें. બિલકુલ. આપ તમામ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને આ બંને દેશો વચ્ચેના સંબંધો જેવું કહેવાય છે કે 3 E પર નિર્ભર છે. સૌથી પહેલું એનર્જી, બીજું છે ઇકોનોમી અને ત્રીજું છે એક્સપેટ્રિએટ એટલે કે પ્રવાસી ભારતીયો. અને હવે આ સંબંધ જે રીતે કહેવા રહ્યું છે કે દોસ્તીનો આ નવો અધ્યાય શરૂ થયો છે, એને વધુને વધુ વેગ મળી રહ્યો છે, ત્યારે આપણે આશા રાખીએ કે આ સંબંધોને કારણે બંને દેશના આર્થિક અને ભૂરાજકીય સંબંધો પણ નવા શિખર પર પહોંચે.